નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, ખેડૂત મોલ યુટ્યુબ ચેનલના માધ્યમથી લગભગ 20-25 દિવસ પહેલા મગફળી વિશેનો એક વિડીયો મેં જે છે એ માર્ગદર્શન અર્થે મૂક્યો હતો અને ત્યારે વાત કરી હતી કે ખેડૂત મિત્રોએ પહેલા છંટકાવની અંદર કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખીને આગળ વધવાનું છે. એના માટે થઈ અને ફાલની દવાઓની અલગ અલગ જે સારી કંપનીની દવાઓ આવે છે એની ભલામણ કરેલી હતી. એની અંદર ધ ટોરસ છે, સ્ટેપઅપ છે, સાઇન છે, ફેન્ટેક છે, રુજુતા છે, ડબલ છે, આવી બધી દવાઓ આપણે વાપરીએ છીએ. આજે મને એક ખેડૂતની વાડીએ ખૂબ સરસ મજાનું જે પરિણામ મળ્યું છે એ પરિણામ જોવા માટે હું કંપનીના પ્રતિનિધિ સાથે આવ્યો છું અને હું તમને બતાવવા માગું છું. અહીંયા એક ખાસ એ વાત કરવાની કે જ્યારે આપણે કોઈ દવાઓનો છંટકાવ કરીએ ત્યારે એનું પરિણામ છે એ સીધું 2-3 દિવસની અંદર મળતું નથી. એના માટે આપણને થોડોક સમય જોઈએ, સમયાંતરે એનું પરિણામ આપણને દેખાતું હોય છે. મારા વિડીયોની અંદર મેં તમને ધ ટોરસ ઇથિકલ એગ્રી સાયન્સની ધ ટોરસ નામની પ્રોડક્ટની ભલામણ કરી હતી કે જે ફ્લાવરિંગ અને ફ્રૂટ માટે કામ કરે છે. તો એ પ્રોડક્ટનું ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે. આજે હું મોવિયા ગામના રાજુભાઈ હંસરાજભાઈ ખૂંટ નામના જે ખેડૂત છે એમની વાડીએ છું. ખેડૂત અત્યારે અહીંયા હાજર નથી કારણ કે તેઓ સુરત રહી અને ખેતી કરે છે, પરંતુ અમે એમના ભાગ્યા અને કંપનીના જે પ્રતિનિધિ છે અહીંયા આજે વાડીએ આવ્યા છીએ. આ ખેતરની અંદર 11/7/2025 એટલે કે આજથી 15 દિવસ પહેલા ધ ટોરસ પંપે 10 ml પ્રમાણે સીધું જ પંપમાં નાખવાનું હોય છે એનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આજે 25 તારીખે અમે અહીં આવ્યા છીએ. આ એનું જે છે એ પરિણામ દેખાઈ રહ્યું છે. ખેડૂત મિત્રો, ફક્ત એક જ છોડની નહીં, તમારી સામે હું બીજા છોડ પણ ઉપાડવા માગું છું કે આપણને ખ્યાલ આવે કે ભાઈ ક્યાંક કોક એકાદો છોડવો હોય એની અંદર તો આપણને સારું રિઝલ્ટ મળે જ. પણ આ મેં જે છે એ તમારી સામે બીજા છોડ ઉપાડ્યા છે. થોડા છોડ ફૂગવાળા છે, તેમ છતાં પણ એની અંદર તમે આ સૂયાનું પ્રમાણ જે હું અગાઉના વિડીયોની અંદર થળિયાના સૂયાનું તમને કહેતો હતો કે એ સૂયો જો નીકળે તો એનું જ આપણને સારામાં સારું પરિણામ મળી શકે. એનાથી આગળ હજી એક છોડવો ઉપાડીને આપણે ટ્રાય કરીએ કે ભાઈ બધી જ જગ્યાએ સારું પરિણામ છે કે શું છે. આ જે છે એ આપણે બીજા 3 છોડવા જે છે અહીંયાથી ઉપાડ્યા છે. તો આ જે થળનો સૂયો છે, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ થળનો સૂયો જો નીકળી જાય તો આ ડાળીઓના જે સૂયા છે તો નીકળવાના જ છે. તો આ જે છે એ આજથી 15 દિવસ પહેલાં આ ખેતરની અંદર ઇથિકલ એગ્રી સાયન્સનું ધ ટોરસ છે એ પંપે 10 ml પ્રમાણે છંટકાવ કરવામાં આવ્યો હતો. આ તમે કદાચ જોશો તો તમને થળિયા પાસે ફક્ત સૂયા જોવામાં આવશે. આપણી સાથે જે રાજુભાઈ છે એમના ભાગ્યા છે. ભાઈ, કઈ દવાઓનો છંટકાવ આપણે જે છે એ પહેલા રાઉન્ડમાં કર્યો હતો? એમને બોલતા નથી આવડતું, પણ આજે ખોખું જે છે ધ ટોરસ ઇથિકલ એગ્રી સાયન્સનું છે એ સીધું પંપમાં નાખ્યું હતું ને, આનું દ્રાવણ નહોતું બનાવ્યું. આ દવા જે છે એ સીધી પંપમાં નાખવાની હોય છે. આનો ઉપયોગ જે છે એ મગફળીની અંદર, ખેડૂત મિત્રો, મગફળી હોય, કપાસ હોય કે કોઈ પણ પાક હોય એની અંદર જો કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. આ એક વાત કરું છું કે એ ફ્રૂટ અને ફ્લાવરિંગની અંદર તમને ખૂબ જ સારું પરિણામ મળશે. એવી માન્યતા નહીં રાખતા કે એનાથી વૃદ્ધિ અટકશે નહીં. માઇનોર વૃદ્ધિની અંદર તમને થોડોક ફરક દેખાશે, પરંતુ આ ખેતરની અંદર ખૂબ જ સરસ પરિણામ મળ્યું છે. તો જે કોઈ ખેડૂત મિત્રને થોડું ઘણું પણ એવું લાગતું હોય કે મને મારી મગફળીની અંદર થોડોક ફાલ ઓછો લાગે છે અથવા તો સૂયાની બેઠક વ્યવસ્થિત નથી, તો આ જે ઇથિકલ એગ્રી સાયન્સનું ધ ટોરસ જે છે એનો ઉપયોગ તમે કરશો તો તમને એની અંદર ખૂબ જ સારું પરિણામ મળશે. આની અંદર ગઈકાલે હજી બીજો છંટકાવ થયો છે, એની અંદર વૃદ્ધિ અટકાવવાની દવા લીધી છે. પણ ખરેખર જોઈએ તો આ જે રિઝલ્ટ છે એ આજથી 15 દિવસ પહેલા જે છંટકાવ થયેલો છે એનું છે. ગઈકાલે જે છંટકાવ થયો છે એનું સીધું પરિણામ આમાં આટલું મળે નહીં. તો આ જે એક માહિતી, જે પ્રોડક્ટની તમને ભલામણ કરવામાં આવી હોય એનું રિઝલ્ટ તમને બતાવવા માટે થઈને ખેડૂત મોલ જે છે એ પ્રયાસ કરી રહ્યું છે. કોઈ પણ સારી પ્રોડક્ટ કંપનીની, ઘણી બધી કંપનીઓની આવે છે, તમે સારી પ્રોડક્ટ વાપરી શકો છો. અહીંયા અમને એક પ્રોડક્ટનું જે સારું પરિણામ મળ્યું એ તમને આજે ફિલ્ડની માધ્યમથી બતાવ્યું છે. મગફળીની અંદર ખૂબ જ સારું પરિણામ મળે. જ્યાં કંઈ પણ એવી જરૂર પડે તો ખેડૂત મોલ એપ્લિકેશનના માધ્યમથી અથવા તો અમારો જે હેલ્પલાઇન નંબર છે 75 75 8 75 600, આ નંબર ઉપર ફોન કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. આ પ્રોડક્ટને તમારે કુરિયરના માધ્યમથી કોઈ પણ જગ્યાએ જોતી હોય તો એ પણ તમે વ્યવસ્થા જે છે એ ખેડૂત મોલ દ્વારા કરવામાં આવશે. અત્યારે બસ આટલું જ. આભાર.